હેલો મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે કલેક્ટર કચેરીએ આરટીઆઈ સંગઠનના મેમ્બરો આવ્યા છે અને અભયભાઈ શાહ છે। અભયભાઈ, આપણે જે આવેદન આપ્યું સાહેબને, કલેક્ટર સાહેબને, તો શું મુદ્દા હતા, શું રજૂઆત હતી અને સાહેબે શું રિસ્પોન્સ આપ્યો? નમસ્કાર, અમે લોકો આરટીઆઈ એસોસિએશન રાજકોટ તરફથી આજે કાર્યકર્તાઓ અહીં રાજકોટ કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા આવેલા છીએ। અમારો મુદ્દો એ હતો કે પ્રોટેક્ટેડ ડિસ્ક્લોઝર જે કાયદો આવ્યો તો એનું પૂરી રીતે કામગીરી થતી નથી, એનું પાલન નથી થતું, ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે, માહિતી પૂરેપૂરી જાહેર કરવામાં આવતી નથી। તો એ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત લેખિતમાં કરેલી છે। ઉપરાંત ગાંધીનગર લેવલે જે આરટીઆઈ કમિશનરની નિમણૂક થાય છે તો અત્યાર સુધી માત્ર સરકારી કર્મચારીને જ લેવામાં આવતા હતા। તો જ્યારે આ કાયદાનું સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું એમાં પણ ઉલ્લેખ થયો છે કે માત્ર સરકારી કર્મચારી જ નહીં પરંતુ સમાજના પ્રતિષ્ઠિત લોકો છે, કાયદા સાથે જોડાયેલા છે, પત્રકારો સાથે જોડાયેલા છે, એવા સંગઠનના લોકોને પણ અવકાશ આપી શકાય છે। તો એનો રજૂઆત, અમારો અવાજ અહીંયા કલેક્ટર સાહેબને અમે આજે આપેલી છે અને અમે એટલી જ ડિમાન્ડ કરે છે કે અમારું પણ જે એક નાનકડા સૂચન છે એ ગાંધીનગર લેવલ ઉપર લેવલ સુધી આપવામાં આવે, જેથી કરીને એક સિસ્ટમ રેગ્યુલરાઇઝ થાય અને આરટીઆઈ કાયદાનું જ્યાં જ્યાં જગ્યાએ ત્રુટિ રહી છે એ ત્રુટિઓ દૂર થઈ જાય, એ હેતુથી આજે અમે લોકોએ આવેદનપત્ર આપેલું છે। અને તમે જે રજૂઆત કરી તો સાહેબે કેવો રિસ્પોન્સ આપ્યો? સાહેબે એટલું જ કહ્યું કે સારું છે, આ જે કંઈ રજૂઆત છે તમે ઉપર લેવલ અમે પહોંચાડી આપીશું અને સાથે એ પણ કહ્યું કે તમે રાજકોટમાં જ્યાં પણ તમે આરટીઆઈ અરજી કરો છો અને જો કોઈ જગ્યાએ ખોટું હોય, કંઈ એવું કંઈ પણ ધ્યાનમાં આવે છે, ગેરરીતિ ચાલી રહી છે કાયદા લેવલે બાબતે, તો પણ અમને રજૂઆત કરજો, અમે એ ઉપર કામગીરી કરવા માટે કલેક્ટર સાહેબે પણ તૈયારી બતાવેલી છે। ખૂબ ખૂબ આભાર અભયભાઈ, થેન્ક યુ।